ચોર્યાસી ઘાટ ઉપર 17 લાખ દીવાઓ પ્રજ્વલિત કરી ભવ્ય અને દિવ્ય રીતે કાશીમાં દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી। કાશીમાં ભવ્ય અને દિવ્ય દેવ દિવાળી ઉજવવામાં આવી, જેમાં 84 ઘાટો પર 17 લાખ દીવાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા। આ વિશિષ્ટ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા અને નવનિર્મિત નમો ઘાટનું ઉદ્ઘાટન કર્યું। તેમના સંબોધનમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડે કાશીના સ્થાનિક પ્રશાસન અને લોકોના પ્રયાસોની પ્રશંસા કરી, જેમણે આટલો ભવ્ય કાર્યક્રમ આયોજિત કર્યો। તેમણે દેવ દિવાળીના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને હાઇલાઇટ કર્યું, જે ભગવાન શિવની દાનવ ત્રિપુરાસુર પર વિજયની ઉજવણી કરે છે। ઉપરાષ્ટ્રપતિએ આવા તહેવારો દ્વારા ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાની અને પ્રોત્સાહન આપવાની મહત્વતાને પણ ભારપૂર્વક જણાવ્યું। ઉજવણીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, લેઝર શો અને ફટાકડાના પ્રદર્શનનો સમાવેશ થયો, જે દર્શકોને મંત્રમુગ્ધ કરી દેનારા હતા। વારાણસીના ઘાટો લાખો દીવડાઓથી શણગારવામાં આવ્યા હતા, જેનાથી મંત્રમુગ્ધ દ્રશ્ય સર્જાયું, જે હજારો મુલાકાતીઓને આકર્ષિત કર્યું, જેમાં 20,000 વિદેશી પર્યટકોનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમમાં 8,000થી વધુ પશુઓને પણ ભાગ લીધો, જેનાથી જીવંત વાતાવરણ વધારવામાં આવ્યું। વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ નવા ઉદ્ઘાટિત નમો ઘાટ ઉજવણીનું કેન્દ્રબિંદુ બન્યું। ઉપરાષ્ટ્રપતિ અને અન્ય મહાનુભાવો ક્રૂઝ બોટ પરથી ભવ્ય ગંગા આરતી અને દીવડાઓના પ્રજ્વલનનો આનંદ માણી રહ્યા હતા, જે તહેવારની ભાવનાને વધારતા હતા। કાર્યક્રમમાં પરંપરાગત પ્રદર્શન, જેમાં યુવા સંસ્કૃત વિદ્યાર્થીઓ દ્વારા શંખનાદ અને વિવિધ સાંસ્કૃતિક નૃત્યોનો સમાવેશ થયો હતો। દેવ દિવાળીની ઉજવણી માત્ર કાશીના આધ્યાત્મિક તત્વને જ હાઇલાઇટ કરતી નથી, પરંતુ શહેરની સ્વચ્છતા અને પર્યાવરણીય ટકાઉપણાની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે। ઘાટો પર વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું, જે તહેવારો માટે સ્વચ્છ વાતાવરણ સુનિશ્ચિત કરે છે। સ્થાનિક પ્રશાસને તમામ હાજર રહેલા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક સુરક્ષા વ્યવસ્થાઓ પણ અમલમાં મૂકી। ઉપરાષ્ટ્રપતિ ધનખડે આશા વ્યક્ત કરી કે દેવ દિવાળીની ઉજવણી દર વર્ષે વધુ ભવ્ય બનતી જશે, વધુ મુલાકાતીઓને આકર્ષશે અને કાશીના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપશે। તેમણે કાશીને મુખ્ય તીર્થસ્થળ અને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયાસોને પણ માન્યતા આપી।